શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના રવિવારે લેવાતું વ્રત વીરપસલીના વ્રતની કથા, જે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. શ્રાવણ માસના પ્રથમ રવિવારે આ વ્રત લેવાય છે અને બીજા રવિવારે પૂરું થાય છે. 7 દિવસનું આ વ્રત છે. આ દિવસે ભાઈ બહેનના ઘેરે જમવા જાય છે, યથાશક્તિ ભેટ આપે છે અને ભાઈના કલ્યાણની કામના, દીર્ઘાયુની કામના કરે છે. આજે 7 ગાંઠવાળો દોરો તૈયાર કરીને ભગવાન શિવજીની પૂજા કરીને દીપ જ્યોતિ પ્રગટાવીને ત્યારબાદ વ્રતકથા સાંભળીને ભાઈના હાથમાં આ દોરો બંધાય છે અને ભાઈ જેટલું અનાજ આપે એ પ્રમાણે એનું ભોજન કરાય છે અથવા ઉપવાસ પણ કરાય છે. આ વ્રત શ્રાવણ માસના 4 કે 5 જેટલા રવિવાર આવતા હોય ત્યારે ગમે ત્યારે કરી શકાય છે. આ વ્રતનો મહિમા એવો છે, જેમાં રક્ષાબંધનનો તહેવાર આપણે ઉજવીએ છીએ અને ભાઈ બીજનો તહેવાર છે તથા ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એવું પોષી પૂર્ણિમા છે. એ જ રીતે આ વીરપસલીનું પણ વ્રત છે. આ વ્રતથી ભાઈ બહેનનો સંબંધ મજબૂત થાય છે અને કલ્યાણની ભાવના સાથે જોડાયેલો છે. આ વિડીયોમાં આપણે સાંભળશું વીરપસલીના વ્રતની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. વીરપસલીના વ્રતની વાર્તા. એક ગામમાં એક પટેલ રહે. તેને 7 દીકરા અને 1 દીકરી, 7 ભાઈઓ અને બહેનો પરણેલા હતા. પરંતુ બહેનના સાસરિયામાં દુઃખ ઘણું. બહેન પરણીને સાસરે ગઈ, પછી પિયરીએ રહેવા આવી, પછી સાસરે જવા જ ન પામી અને પરાણે પિયરમાં રહીને સુખ દુઃખના દિવસો પસાર કરતી. પટેલને સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભલો હતો, જ્યારે બાકીના 6 ભાઈઓ ખૂબ જ કપટી. તેઓ ધનવાન તો હતા, પરંતુ અભિમાની પણ હતા. નાના ભાઈ સાથે માતા પિતા રહે, બહેન રહે, તેના બાળકો બધા ભેગા રહે. ખાનાર ઝાઝા અને કમાનાર એકલો ભાઈ જ. તે ખૂબ જ પરિશ્રમ કરે ત્યારે માંડ પેટ પૂરતું ખાવા મળે, એટલે તે નિર્ધન જ રહ્યો. બહેનને નાના ભાઈ ઉપર ઘણું હેત. તેને થયું કે લાવ મારા ભાઈને ટેકો કરું. એમ વિચારીને 6 ભાઈઓ પાસે બહેન કામ માંગવા ગઈ. ત્યારે અભિમાની છકી ગયેલી ભાભીઓએ કહ્યું, નણંદબા, અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું 1 ટાણું વધ્યું ઘટ્યું ખાવા આપીશું. બિચારી બહેનને તો કામ જોઈતું હતું, આથી તેણે ઢોર ચારવાનું પણ કામ સ્વીકારી લીધું. બહેન તો 6 ભાઈઓના નિયમિત રીતે ઢોર ચરાવવા જાય અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરવા લાગી. ત્યાં નદી કાંઠે સરખી છોકરીઓ બહેનપણીઓ નહાતી ધોતી જોઈ એટલે બહેને પૂછ્યું, તમે આ શું કરો છો? ત્યારે છોકરીઓ બોલી, આજે વીરપસલી છે એટલે વીરપસલીના દોરા લઈએ છીએ. દોરા લેવાથી શું લાભ થાય? બહેને પૂછ્યું. ત્યારે છોકરીઓ બોલી, 12 માસ ભાઈને સુખ મળે. ત્યારે બહેન બોલી, મારે વીરપસલી વ્રત લેવું છે, પણ એ વ્રત સી રીતે થાય તે મને શીખવાડો ને. ત્યારે છોકરીઓએ પોતાના કપડામાંથી 8 તાતણા કાઢીને દોરો આપ્યો. પછી કહ્યું, લે આ દોરો, મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને 8 ગાંઠો વાળતી જા. પછી 8 દિવસ સુધી વ્રત કરજે. રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને આ દોરાને ધૂપ આપજે. 9મા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધી દેજે. છોકરીઓના કહ્યા પ્રમાણે નાની બહેને વ્રત શરૂ કર્યું. આમ કરતાં 8 દિવસ પસાર થઈ ગયા. હવે વ્રત ઉજવવાનું હતું એટલે બહેને તો માને કહ્યું, માં, આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે. ભાઈ જે આપશે તે જ જમીશ. એ તો હરખાતી ભાઈઓને ત્યાં ગઈ અને બોલી, ભાભી, આજે મારે વીરપસલી વ્રતનું ઉજવણું કરવાનું છે, તમે જમાડશો? આ સાંભળીને ભાભીઓ તેની મસ્કરી કરવા લાગી અને બોલી, અરે બહેન, આ વ્રત લીધા ત્યારે અમને પૂછ્યું હતું? તમે અમને પૂછીને કર્યું હોત તો જમાડત. હવે કાંઈ ખાવાનું ન મળે. આમ કહીને બહેનને હળધૂત કરીને ભાભીઓએ કાઢી મૂકી. બહેન તો રડતી નાની ભાભી પાસે આવી અને બધી હકીકત કહી સંભળાવી.
નાની ભાભીએ તેમને બાથમાં લઈને આંસુ લૂછતા કહ્યું, બહેનબા, તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે. તેમને મેં એક ઢેબરું, થોડોક ગોળ અને એક પૈસો આપ્યો છે. તે માંડ પાદરે પહોંચ્યા હશે. આ સાંભળીને બહેન તો ત્યાંથી દોડવા લાગી અને ભાઈ તો ખેતરે પહોંચી ગયો હતો. બહેન દોડતી દોડતી ખેતરે આવી. તેણે નાના ભાઈને બધી વાત કરી. નાના ભાઈએ બહેનને પોતાની પાસે બેસાડી અને ખાવાનું ભાથું છોડ્યું. તેમાંથી ગોળની ગાંગડી કાઢી બહેનના મોંમાં મૂકી. પછી ઢેબરું ખવડાવ્યું. છેલ્લે બહેનને એક પૈસો ભેટ તરીકે આપ્યો. બહેન તો રાજી રાજી થઈ ગઈ. તેણે ભાઈને ચાંદલો કરીને આશીર્વાદ આપ્યા અને કહ્યું, ભાઈ, તે મને જે આપ્યું તે 1.25 લાખનું થાય. પછી તો બહેન હરખાતી હરખાતી ઘેર આવી. ઘેર આવીને જુએ તો એનો વર તેડવા આવેલો. કોઈ દાડે નહીં ને આ જ દાડે તેડવાનું ક્યાંથી સૂઝ્યું? એણે આ વ્રત ફળ્યું એવું લાગ્યું. જમાઈ સાસુને કહેવા લાગ્યા, માં, હું તમારી દીકરીને આજે તેડવા આવ્યો છું. ત્યારે સાસુમાં બોલ્યા, ઘણા દાડે જમાઈ આવ્યા છો તો આજનો દાડો અહીં રહી જાઓ ને, કાલે જજો. ત્યારે જમાઈએ હઠ પકડી, ના, હું તો આજે જ તેડીને જઈશ. સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી. તેમણે ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે. તે તો દોડતા દોડતા 6 વહુના ઘેરે જઈને આ બધી વાત કરી. 6 ભાભીઓને તો નણંદબા સાથે ટીંખણ મસ્તી કરવાનું મન થયું. તેમણે તો ચીથરા, સાવરણી, જૂની ઈંઢોણી અને કપડાના ડૂચાનું પોટલું વાળીને સાસુને આપી દીધું. સાસુએ તે પોટલું નણંદબાને માથે ચડાવ્યું. દીકરીને જમાઈ થોડેક દૂર ગયા ત્યાં એક વાવ આવી. વાવને જોઈને બહેન બોલી, હે પતિદેવ, આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં. આમ કહીને તે નાહવા ગઈ. નાહતી જાય છે અને મહાદેવજી મહાદેવજીની રટણ કરતી જાય છે. નાહીને ભીને કપડે બહાર આવી અને વરને સાથ દીધો. પેલા પોટલામાંથી એક વસ્ત્ર તો આપો. વરે પોટલું છોડ્યું અને કહ્યું, ક્યું ચીર આપું? ત્યારે વહુને થયું કે કેવી મારી ઠેકડી કરે છે. વહુ બોલી, અમારે નિર્ધનને વળી હીરને ચીર ક્યાંથી હોય? વરે ત્યારે એક વસ્ત્ર નાખ્યું અને વહુએ એ વસ્ત્રને જોયું તો કસબી કોરનું રૂપાળું અંબર વસ્ત્ર. વહુએ તો બહાર આવીને પોટલું છોડ્યું તો તેમાંથી જાત જાતની મોંઘા મોલી સાડીઓ થઈ ગઈ. તે હરખાતી બહાર આવી કે ત્યાં પગથિયે અન્નથી ભરેલો કોથળો મળ્યો. પતિ પત્ની બંને વાવની બહાર નીકળ્યા કે ત્યાં એક મોટો મહેલ ઊભો થયેલો જોયો. બંને પતિ પત્ની મહેલમાં ગયા. પતિ તો આ બધું અચાનક કેવી રીતે બન્યું તે વિચારવા લાગ્યા. ત્યાં બહેન બોલી, આ બધું વીરપસલીના વ્રતનો પ્રભાવ છે. વહુ તો મહેલમાં જઈને રસોઈ કરવા માટે જ્યાં ખાડો ખોદે છે ત્યાં સોનું જ સોનું. બહેને ધરતી માતાને પ્રાર્થના કરી, હે ધરતી માતા, થોડી ભોંય ઉઘાડી આપો. ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ. વહુએ રસોઈ કરી. બંને જણા જમવા બેઠા. જમીને પરવારીને વાતે વળગ્યા. પછી તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. તેમણે સોના મહોરો વેચીને વેપાર ધંધો વિકસાવ્યો. જ્યારે આ બાજુ વહુના પિયરમાં દુકાળ પડ્યો. 6 ભાઈઓ ભિખારી થઈ ગયા. માતા, પિતા અને 7 દીકરા અને 7 વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા. તેઓ ચાલતા ચાલતા દીકરીની હવેલીએ આવ્યા. મોટી હવેલી જોઈને કામકાજનું પૂછવા લાગ્યા. 7મે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા. બહેને 6 ભાઈઓ અને 6 ભાભીઓને વેતરાનું કામ સોંપ્યું. તગારા, કોદાળી, ઈંઢોણી આપ્યા. નાના ભાઈ ભાભીને કાંઈ જ કામ કરવાનું નહીં, ફક્ત બેઠા બેઠા ખાવાનું. એક દિવસ બધા સાથે જમવા બેઠા. બહેને 6 ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને 6 ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા. જ્યારે નાના ભાઈને લાપસી પીરસી. 6 ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા. તેમની આંખો ઉઘડી ગઈ. તેમને બહેનને દુઃખ દેવા બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેમની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. બહેનને તેમની ઉપર દયા આવી. તેણે દરેક ભાઈઓને એક એક ઘર આપ્યું અને દરેકને અલગ અલગ ધંધો પણ કરી આપ્યો. બધા આનંદથી રહેવા લાગ્યા.
હે મહાદેવ, વીરપસલીનું વ્રત જેવું આ બહેનને ફળ્યું તેવું આ વ્રત કથા કહેનાર, સાંભળનાર, આ વ્રત કરનાર સૌને ફળજો. બોલો ભગવાન મહાદેવની જય. ભાઈ બહેનના પવિત્ર ત્યોહાર બંધન એટલે વીરપસલીના વ્રતની સર્વે ભાઈ બહેનોને શુભકામના, મંગલકામના. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.